આજે આપણે શિયાળા માટે એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવું મગની દાળ અને સરગવાનું સૂપ બનાવવાના છીએ। આ સૂપ ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે અને બની પણ ફટાફટ જશે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે અડધો કપ મગની જે ફોતરા વગરની દાળ આવે એને આપણે 10-15 મિનિટ પહેલાં પલાળી દીધી હતી। તો એ એડ કરી દઈએ કુકરમાં। 2 થી 3 સરગવાની સિંગને છાલ ઉતારીને આ રીતે એડ કરી દેવાની કટકા કરીને। થોડી કોથમીર એડ કરી દેવાની। કોથમીરને તેની દાળથી સાથે જ એડ કરી દઈએ। થોડો આદુનો ટુકડો એડ કરી દઈએ। અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ। હળદરથી તેનો કલર ખૂબ સરસ આવે છે। અને મીઠું આપણે પછી પાણીના ભાગનું પાછળથી એડ કરીશું, એટલે અત્યારે થોડુંક જ એડ કરવાનું। અને એક ટમેટું એડ કરી દઈએ। અને જો તમે લસણ અને કાંદા ખાતા હોય તો એક કાંદો અને 2 થી 3 કળી લસણ પણ એડ કરી દેવાનું। અને તેને આપણે 2 થી 3 વિસલ વાગે ત્યાં સુધી બાફી લઈએ। બાફી લીધા પછી આ રીતે બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લઈએ। સૂપ આપણું એકરસ થઈ જશે પછી આપણે તેને ગાળી લઈએ। ગાળવાથી આપણે જે સરગવાના જે ફોતરા છે એ બધું નીકળી જશે। તો સૂપને આપણે સારી રીતે ગાળી લેવાનું। સૂપને આપણે સારી રીતે ગાળી લીધું છે તો પછી આપણે તેનો વઘાર કરી લઈએ। તો વઘાર માટે એક પેન લઈ લઈએ। તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। તમે ઘીની જગ્યાએ બટર પણ લઈ શકો છો। પછી તેમાં થોડું એવું જીરું એડ કરી દેવાનું। અને પછી આપણે જે સૂપ ગાળીને રાખ્યું હતું એ એડ કરી દઈએ। અને એ જ બાઉલમાં પહેલાં થોડું પાણી એડ કરીને આ રીતે એડ કરી દીધું। પછી આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ। પાણી તમારે સૂપની કન્સિસ્ટન્સી કેવી રાખવી છે એ પ્રમાણે એડ કરવાનું। હવે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ। અને તમારે જો મીઠું એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો। આપણે બાફવા ટાઈમે એડ કર્યું હતું એટલે એ પ્રમાણે એડ કરવાનું। પછી આપણે 1 ચમચી જેટલું મરી પાવડર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લેવાનું। પછી આ સૂપને આપણે થોડીવાર પહેલાં ઉકળવા દઈએ। આ સૂપ એકદમ સરસ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। પછી આપણે તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છેલ્લે અને સારી રીતે મિક્સ કરીને ગરમા ગરમ સૂપ સર્વ કરી દેવાનું। આ સૂપ તમે વેઇટ લોસ કરતા હોય તો પણ પી શકો છો। અને સરગવો આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે। એ વેઇટ લોસ માટે પણ ફાયદાકારક છે અને સુગર લેવલ પણ ઘટાડે છે, હાડકાં પણ મજબૂત કરે છે। તો આ સૂપ એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી લાગશે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને હા, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।